મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગાની ભારત માતાનું ગૌરવ એવો તિરંગાને અનુલક્ષીને એક સામગ્રી બનાવી અને એ સામગ્રી છે તિરંગા ઢોકળા। તો તેના માટે હવે આપણે કલર પહેલાં બનાવી લઈશું। તો 3 કલર બનાવવા પડશે। તો ગ્રીન કલર બનાવવા માટે મેં અહીં ગરમ પાણીમાં પાલકને કરી દીધું, જેથી કરીને પાલકમાં જે ગંધ હોય ને એ ઢોકળામાં આવે નહીં। તો પાલકને આપણે તરત કાઢી એક પાત્રમાં અને એમાં આપણે ફ્રીજનું ઠંડુ પાણી કરી દેવાનું છે, જેથી કરીને પાલકનો કલર છે એ નેચરલ જળવાઈ રહે। તો હવે પાલક આપણું ઠંડુ થઈ જાય ને એટલે આપણે એની એક ગ્રેવી બનાવી લેવાની છે। તો એને મિક્સિંગ બાઉલમાં કરી દેવાનું। તો આ જ બાઉલમાં મેં ચટણી બનાવી હતી ગ્રીન, અને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરવાના છે। તો પાલક અને સાથે આપણે ફ્રેશ લીલા ધાણા એ પણ મેં દાંડી સહિત કરી દીધા છે। તો દાંડી આપણી કૂણી હોવી જોઈએ અને મિક્સરની હીટથી આપણું બેટર કાળું ન પડે એટલા માટે આપણે બરફના ટુકડા કરવાના, એટલે એનો કલર સરસ ગ્રીન આવે। જો આપણો કલર સરસ ગ્રીન આવી ગયો છે તો ગ્રીન કલર કરવા માટેનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઢોકળાનું બેટર તૈયાર કરી લઈએ, અને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। તો અહીં એક વાટકો મેં રવો લીધો છે અને એક વાટકો ચણાનો લોટ લીધો છે। તો રવામાં આપણે ખાટું દહીં કરવાનું, જો ખાટું દહીં ન હોય તો ખાટી છાશ કરવાની। અને હવે આ બેટરને આપણે બહુ ઢીલું નથી કરવાનું, કારણ કે આપણે એમાં ગ્રીન કલરની ગ્રેવી કરવાની છે। તો એને ખાલી આપણો રવો ફૂલે ને એટલું જ જલ કરીને કરવાનું છે, અને 10-15 મિનિટનો રેસ્ટ આપી દઈશું। અને હવે ચણાના લોટને પણ આપણે આ રીતે દહીં કરી અને ફેટી અને 10-15 મિનિટનો રેસ્ટ આપી દઈશું। તો 10-15 મિનિટ આપણી થઈ ગઈ છે। તો હવે આપણે 3 કલરના બેટર તૈયાર કરી લેશું। તો એમાં સ્વાદ પ્રમાણે આદુ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે। આની પહેલાં આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે કડાઈમાં। પાણી ઉકળે ને પછી જ આપણે બેટરમાં એનો કરી અને થાળી મૂકવાની છે। તો થાળીને પણ મેં તેલથી ગ્રીસ કરીને રાખી મૂકી છે। તો અહીંયા મારી પાસે ઓરેન્જ કલર માટે મેં અહીંયા ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે। જો અત્યારે કેસરી ગાજર આવે છે ને એ પણ આપણે લઈ શકીએ। તો આપણે જ્યારે બેટર પાથરવાનું થાય ને ત્યારે ઝીણો કરવાનો, એટલે પહેલાં આપણે ગ્રીન કલર જ નીચે આવશે એટલે ગ્રીન કલરમાં ઝીણો કરી અને થાળીમાં પહેલાં આપણે ગ્રીન કલરને પાથરીશું, અને આ બે કલરને થોડી વાર માટે સાઈડમાં રાખીશું। તો આ બેટરને આપણે એક સરખું લેવલમાં કરી દેવાનું છે અને થાળીને થોડી થબડાવવાની છે, એટલે જેમાં એર ભરાણા હોય ને એ બહાર નીકળી જાય। અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે 2-3 મિનિટ માટે આને કૂક થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે સફેદ કલરનું બેટરમાં આપણે ઈનો કરી અને રેડી રાખીશું। હવે 2-3 મિનિટ થઈ ગઈ છે, તો થાળીમાં આપણે થિકનેસ આવી ગઈ છે। તો હવે એની માથે આપણે સફેદ કલરનું બેટરને એક જ લેવલમાં પાથરી દેવાનું છે, અને એને પણ આપણે 2-3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની, સ્લો નથી કરવાની, નહીં તો ઢોકળા બેસી જશે। અહીંયા મારે થોડીક આ પાતળી લેયર થઈ છે, એટલે ઢોકળા આપણા બહુ થિકનેસવાળા નહીં લાગે। પણ જો તમે કરો ને તો થોડુંક આપણે ઊંડા તળિયાવાળું વાસણ લેવાનું કે થાળી લેવાની, ગમે એ। તો હવે સફેદ કલરનું બેટર પણ કૂક થઈ ગયું છે। તો હવે એની માથે આપણે કેસરી કલરનું બેટરને એક સરખા લેવલમાં પાથરી દઈશું, અને એની માથે હું આ કાજુના ટુકડાથી સજાવી દઈશ। જો આની જગ્યાએ તમારે સફેદ તલ વાપરવા હોય ને તો એ પણ કરી શકાય। અને આપણે હવે 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે। તો 10-15 મિનિટ જેવું થઈ ગયું છે। તો આપણું ઢોકળા હવે બફાઈ ગયા છે। તો એને આપણે નીચે ઠારવા મૂકી દેવાનું છે। જો ઠરે ને પછી જ આપણે એના ટૂંક કરવાના છે। તો હવે આપણે જોઈ લઈએ કે ઢોકળામાં આપણે તિરંગાએ સ્વરૂપ ધારણ કર્યું છે કે નહીં। તો આ રીતે હું બરફીના શેપમાં
ટૂંક કરી લઈશ. તો જો આ વિડીયો ગમતો હોય ને તો તમે પણ એક આપણા ભારત માતાના ગૌરવ સ્વરૂપે આ સામગ્રી સિદ્ધ કરી પ્રભુને અરોગાવજો. આ સરસ લુક આવી ગયો છે અને લેયર પણ બધી એક સરખી થઈ છે. તો વિડીયો ગમે તો એક લાઈક તિરંગાને આપી અને વધારેમાં વધારે શેર કરજો અને આવા જ નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આનો આપણે વઘાર કરી લેશું. તો મેં એક કડાઈમાં તેલ મૂકી અને આપણે જે બીજા ઢોકળા વઘારીએ ને એમ વઘાર પણ કરી લીધો છે. અને ફરી મળીશું હવે એક નવી જ રેસીપી સાથે.